રખડતા ઢોર અને પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુના આરોગ્ય માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવીનતમ પ્રયોગ અપનાવ્યો છે, જેમાં પશુઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત નેક બેલ્ટ પહેરાવવામાં આવ્યા. આ સ્માર્ટ નેક બેલ્ટ 24 કલાક પશુઓની મૂવમેન્ટના આધારે તેમના આરોગ્યનો રિપોર્ટ તૈયાર કરશે અને તેના આધારે પશુઓને આવનારા સમયમાં કેવા રોગ થઈ શકે છે તેની જાણકારી મેળવી પ્રિવેન્ટિવ કેર કરવામાં આવશે. અમૂલ અને બનાસ ડેરીએ પશુ આરોગ્ય માટે આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરી દીધો છે, ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ પ્રયોગ શરૂ કરી પશુઓનું મોનિટરિંગ કરવાનું શરૂ કર્યું છે. આ ડિવાઇસ દ્વારા એના બોડીમાં થતી વિવિધ પ્રકારની મૂવમેન્ટ કે જેમાં દિવસભરમાં એનું ઉઠવું, બેસવું, ચાવવું, એની પૂંછડી હલાવવી, આ પ્રકારની દરેક મૂવમેન્ટ એ આના દ્વારા ટ્રેક કરી અને એમાં એનું ટેમ્પરેચર, એના પાચનની ક્રિયા, આ બધા જ પ્રકારના અર્લી સિમ્ટમ્સ અને સાઇન વેટરનરી ડૉક્ટરને આપશે.